કેમ છે? બસ મજામાં. હવે આપણે ફ્રીજ લેવું છે, કઈ કઈ કંપનીના છે? આપણી પાસે વોલ્ટાસ છે, એલજી છે, વર્લપૂલ છે, લિબેર છે, આ બધા ફ્રીજ હાજરમાં છે. તો હારામાં હારી કંપની કઈ આપણે ટકાઉ સારામાં સારી? સૌથી સારી કંપની છે. તમે મોડેલ પાસ કરો, તમારે જે જોઈએ જેટલા લીટર લેવું છે, તમારે સિંગલ ડોર લેવું છે, ડબલ ડોર લેવું છે. આપણે ડબલ ડોરનું લેવું છે. ડબલ ડોર હાજરમાં છે 230થી માંડી અને 450 સુધી હાજર છે બધા. બતાવો તો હાલો તો. બાકી વોલ્ટાસનું 250 લીટર છે, ટફન ગ્લાસ છે, બરાબર છે. 12 વર્ષ કમ્પ્રેસર અને 2 વર્ષ ફૂલ વોરંટી આવશે એની. 2 વર્ષ વોરંટી. આ ફ્રીઝર છે, ડબલ ડોર. CFC ફ્રી સિસ્ટમ છે, બરફ નહીં જામે, ફળ નહીં થાય. પછી આ વર્લપૂલ છે. વર્લપૂલની અંદર બેસ્ટ ક્વોલિટી આવશે. ટફન ગ્લાસ, CFC ફ્રી સિસ્ટમ, ટફન ગ્લાસ કમ્પ્લીટ એમ ને? કમ્પ્લીટ 120 કિલો વેટ કેપેસિટી. આની શું પ્રાઇસ છે? આ તમને પડશે 27,000 રૂપિયા. આપણને હવે આ ફ્રીજ ગમ્યું છે. બરાબર. હવે આનું તમે તમારી રીતે ડિસ્કાઉન્ટ ને બધું ફાઇનલ. આ 24,000 આજુબાજુ કંપનીની પ્રાઇસ છે. આ તમને ડિસ્કાઉન્ટ કાપતા અત્યારે ઓન ધ સ્પોટ 18,500 પડશે. 18,500 બરાબર છે. એમાં તમે ક્રેડિટ કાર્ડ લાવો તો હજી ડિસ્કાઉન્ટ વધશે. વધશે એમ ને? હા, 10 થી 15% હોમ ડિસ્કાઉન્ટ ડિલિવરી થઈ જાય ને ડાયરેક્ટ? હા, હોમ ડિલિવરી થઈ જશે. તમને ડેમો પણ મળી જશે. પાકું આજ કલર આ પાકું ને? પાકું આજ કલર. ચાલો બિલ બને. અમારે અહીંયા ધારીમાં કેટલા ટાઈમથી દુકાન? મારે 24 વર્ષથી છે. 24 વર્ષ થઈ ગયા. 25મું વર્ષ ચાલે છે. 25મું વર્ષ. ના ના, ફીસ બધા તમારે કમ્પ્લીટ છે. હવે આમાં ડિસ્કાઉન્ટનું ને એવું બધું કઈ રીતનું છે? ડિસ્કાઉન્ટ મોડેલ દીઠ હોય છે. જે કંપની પ્રાઇસ છે તે બહુ નીચા ભાવે મળશે તમને. જે તે સમયે તમે કાર્ડ લાવો ક્રેડિટ કાર્ડ તો એનું પણ ડિસ્કાઉન્ટ મળશે. મોડેલ દીઠ અલગ અલગ હોય છે, બેંક દીઠ. ગેરંટી વોરંટી તમારે અહીંયા ગેરંટી કમ્પ્લીટ હોમ સર્વિસ આવશે. 1 વર્ષ ફૂલ આવશે, 10 વર્ષ કમ્પ્રેસર આવશે એમાં એલજીમાં. બાકી વોલ્ટાસમાં તમને 2 વર્ષ ફૂલ આવશે, 10 વર્ષ કમ્પ્રેસર આવશે. તો ગેરંટી વોરંટી માટે તો આપણે અહીંયા જ ગમલા રિપેરિંગ બાઈક બેગું તો રિપેરિંગ તો બધું અહીંયા થઈ જાય કે તમારી ઘર હોમ સર્વિસ આવશે. હોમ સર્વિસ. હોમ સર્વિસ. તો હવે આપણે આ ફ્રીજ આપણે પસંદ કરી લીધું, પાસ કરી લીધું. બરાબર. હવે એમાં આપણે લોન ગોઠવવી હોય તો લોન થઈ જશે. બજાજ ફાઇનાન્સ આપણે અવેલેબલ છે અને પાઇન લેબ અવેલેબલ છે. તમે ક્રેડિટ કાર્ડ લાવો તો તમને ક્રેડિટ કાર્ડમાં પણ હપ્તા થઈ જશે 0% વ્યાજ. અને તમે જો બજાજ લેવા માંગો, બજાજ ઉપર અવેલેબલ છે. એમાં તમારે 8, 10, 12, 18 એ રીતે હપ્તા થઈ શકશે અને કોઈ જાતનું વ્યાજ લેવામાં આવતું નથી. કેશ પેમેન્ટ કેટલું દેવાનું પહેલાં? કેશ પેમેન્ટ તમને 1 કે 2 હપ્તા અથવા 0 પેમેન્ટ ડાઉન પેમેન્ટ હોય છે. ડાઉન પેમેન્ટ એમાં પ્રોડક્ટ ઉપર હોય છે બધું. તો અત્યારે માનો કે મારે લોન કરાવી છે, ડાઉન પેમેન્ટ તમને કેટલું જમા કરાવવાનું? ડાઉન પેમેન્ટ 0માં આવે છે ને 1 હપ્તો આવશે ને 2 હપ્તા આવશે, વધારે નહીં આવે. પણ એવું બજાજનું કાર્ડ ન હોય તો આપણે ડાયરેક્ટ એમને લોન કરવી હોય તો ડાયરેક્ટ તમને પાઇન લેબમાં થશે. પાઇન લેબ. તમારું ક્રેડિટ કાર્ડ હશે તો એની અંદર તમને પણ 6, 8, 10, 12 એમ હપ્તા થઈ જશે. ના ના, પાછું આ આપણને ના ના ઓકે, હવે તમને સારું લાગે એમ કરી નાખો આપણે. હાલો, ચાલો તમે કઈ રીતે બનાવી આપું બિલ. બજાજ ઉપર જ આપણે ઓકે, તમારું આધાર કાર્ડ અને બેંક વિગત આપો એટલે આગળ બજાજમાં આપતા થઈ જશે. આ તો એ આપણે બપોર પછી આપણે પસંદ કરી લીધું છે. બપોર પછી આવીએ મારા વાઈફને લઈને ઓકે, આપણે ગોઠવી દઈએ. બરોબર? આવો તમને થઈ ના, ના, જશે. પાકું, બિલ હાલો. બની જશે. ચાલો.